કે સ્ત્રીનું સૌથી સુંદર જો પાત્ર હોય ને તો એ છે ભગીની, એટલે કે બહેનનું, કે જ્યારે નાનપણની અંદર રમતા હોય ને ત્યારે પોતાના ભૈલાના મોઢા ઉપર સ્મિત જોવા માટે થઈને છે ને બેન હારી જાય, જાતે કરીને ઈ બેન હારી જાય, કેમ કે એનો ભાઈ સ્મિત કરે ને તો એને જોવું ગમતું હોય. અરે ચોકલેટના બે ટુકડા હોય ને તો મોટો ટુકડો એના ભાઈને આપે ને નાનો ટુકડો ઈ ખાય, એનું નામ બેન. અને જ્યારે ગરીબી હતી ને ત્યારે બેન હીરા ઘસવા ગામની અંદર જતી હોય ને ત્યારે વળતા દુકાનેથી ભાગ લેતી આવે. અરે મજૂરી કરવા ગઈ હોય ને ખેતરની અંદર ત્યારે કાટાળી વાડની અંદર હાથ નાખીને બોર વીણતી આવે, ચીબડા લેતી આવે, એનું નામ બેન. અને પોતાના ભાઈ માટે ઈ કરે. અને જ્યારે એના ભાઈને તાવ આવ્યો હોય ને ત્યારે એની માની હારે આખી રાત બેઠી રહે કે મારા ભૈલાને શું થયું, મારા ભૈલાને શું થયું. ઈ ત્યાગા બેન જ આપી શકે. એટલે બધા જ બહેનોને, બધા જ પુરુષોને કહું છું કે તમે જે જીવનમાં સફળ થયા છો ને તમારી પાછળ તમારી બહેનની તાકાત છે કે એણે આશીર્વાદ માંગ્યા કે મારા ભાઈને તું અમર રાખજે, એના કારણે આજે તમે સફળ થયા છો. એટલે તમે જે કહો છો ને કે હું મારા વ્યક્તિત્વએ, મારા અસ્તિત્વએ સફળ થયો છો, તો તમે ભૂલી જાજો. અને એના માટે થઈને બેન માટે કવિએ પણ લખવું પડે કે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ઘોળ્યો કસુંબીનો રંગ, બહેનીના નીતરતા કંઠે હાલરડાએ ઘોળ્યો કસુંબીનો રંગ. ઈ પાત્ર આ બહેનનું છે અને ઈ બહેનના કારણે આજે ભાઈઓ છે ને ઈ સફળ થયા છે.